ધન્યવાદ ખેડૂત મિત્રો. ડીસા ખાતે જે એક્સપો થયો હતો અને એ એક્સપોની લોકોએ વિઝિટ લીધી. અમારો પણ 111 નંબરનો સ્ટોલ હતો, ત્યાં લોકો આવ્યા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લકી ડ્રો કર્યો તો એમાં ભાગ લીધો. તો દરેક મિત્રોને આભાર માનું છું. હું હરેશ પટેલ. આ મારું કિચન ગાર્ડન છે. કોઈ એવી વાત નથી કે ફેક વાત કરવાની છે. જે હતી સત્યતા એના ઉપર વાત કરી. લોકોએ અમને પણ સ્વીકાર્યા. લોકોને આના દ્વારા ખબર પડી કે આપણી પાસે જગ્યા પડી છે. એક આઈડિયા લોકોને અમે આપ્યો. લોકોની અંદર એનર્જી તો છે જ, પણ કઈ રીતે કામ સ્ટાર્ટ કરવું એની પણ લોકોને થોડું માર્ગદર્શન અમે આપવાની કોશિશ કરી. તમારો નાનો ભાઈ તમને એટલું જ કહે છે કે આપણે શક્ય હોય તો કરી શકીએ છીએ, કોઈ વસ્તુ અશક્ય નથી. મેળામાં કન્વરજી સાહેબે પણ ઘણી બધી સારી એવી વાતો કરી. કિરીટભાઈ સાહેબે મુલાકાત લીધી. કિરીટભાઈ સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ. અમને ત્યાં જગ્યા આપી અને લોકો સમક્ષ અમારી વાત લઈ જવા માટે અમને ત્યાં સ્વીકાર્યા. એ બદલ એક્સપોના દરેક આયોજક મિત્રોનો ધન્યવાદ માનું છું. ખેડૂત મિત્ર ધારે તો પોતાના ઘરે 12 મહિને 12-13 હજાર 15,000ની શાકભાજી બચાવી શકે. એ જ વાત હું તમારો નાનો ભાઈ હરેશ પટેલ લઈને આવ્યો છું. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.